નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। આંબાલાલ પટેલની નવરાત્રીને લઈને મોટી આગાહી। રેશન કાર્ડ ધારકો માટે સરકારનો મોટો નિર્ણય। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ સમાચાર। તો અમરેલી જિલ્લાના ખેડૂતો માટે મોટી ખુશખબર। સપ્ટેમ્બર મહિનાથી નવા નિયમો લાગુ। પાક નુકસાન સહાય સરકારે જાહેર કરી। મોદીજીની નવી યોजना ગરીબો માટે મોટું વરદાન। ટેરિફનો ફટકો, હીરાના નિકાસમાં 70% ઘટાડો। ખેડૂતો માટે 9,000 રૂપિયાનો હપ્તો જાહેર। હવે આ રસ્તાઓ પર નહીં ભરવો પડે ટોલ ટેક્સ અને પેટ્રોલ ડીઝલ પર જનતાને ડામ। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલાં મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। આંબાલાલ પટેલની ગુજરાત રાજ્યને લઈને સૌથી મોટી આગાહી। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા આવનારા સમયમાં નવરાત્રિને લઈને ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં તેમણે કહ્યું કે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ ધબધબાટી બોલાવી શકે તેમ છે, હુક્કા કાઢી નાખશે અને 5 અને 9 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ ગુજરાતમાં થઈ શકે છે। દરિયામાં હલચલ થતાં મોટા મોજાઓમાં ઉછાળો આવશે તથા ભાદરવી પૂનમ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે। બંગાળના ઉપસાગરમાં વરસાદની નવી સિસ્ટમ બનવાની છે તેવું પણ આંબાલાલ પટેલે જણાવ્યું। નવરાત્રિમાં ગરમી સાથે વરસાદી માહોલ રહેશે અને છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદી ઝાપટા પડી શકે તેમ છે। દિવાળીની આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે અને નવેમ્બર મહિનાની શરૂઆતથી જ વરસાદની અસર પૂરી થઈ જશે તથા વરસાદની અસર દરમિયાન અત્યારે દરિયામાં પણ જોવા મળશે, કેમ કે બંગાળના ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ અત્યારે બની રહી છે, જેના કારણે દરિયામાં મોટા ઉછાળા મોજા આવી શકે તેમ છે અને આ વરસાદની આગાહી સપ્ટેમ્બર મહિનાના અંત સુધી અત્યારે ચેક કરવામાં આવી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। રેશન કાર્ડ ધારકો માટે સરકારનો મોટો નિર્ણય। ભારત સરકારે દેશના લોકો માટે ઘણી જગ્યાએ અત્યારે યોજનાઓ ચલાવી રહી છે, તેમાંથી સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે। આમાંથી મોટા ભાગના યોજનાઓ ગરીબો અને જરૂરિયાતમંદ લોકો માટે સરકાર ચાલુ કરે છે। કેન્દ્ર સરકાર ગરીબોને મફત રાશન આપે છે। સરકાર તમામ રેશન કાર્ડ ધારકોને મફત રાશન યોજના હેઠળ અત્યારે અન્ન પૂરું પાડી રહી છે, પરંતુ હવે તેમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે, કારણ કે ભારત સરકારની મફત રાશન યોજના હેઠળ દેશના 90 કરોડ લોકો મફત રાશન આપવામાં આવે છે, જેમાં પહેલાં લોકોને મફતમાં ચોખા આપવામાં આવતા હતા, પરંતુ હવે સરકારના નવા નિર્ણયથી મફતમાં ચોખા આપવાનું અત્યારે બંધ કરી દેવામાં આવશે। હવે સરકાર રેશન કાર્ડ ધારકોને મફત ચોખાને બદલે 9 જરૂરી વસ્તુઓ આપશે। આ વસ્તુઓમાં ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવ તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે। સરકારના નિર્ણયથી લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકનું પોષણ સ્તર પૂરું પાડવા માટે સરકારે નિર્ણય લીધો છે। આનાથી લોકોની જીવનની ગુણવત્તામાં સુધારો આવશે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર। ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાને લઈને અત્યારે મોટા ફેરફાર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ એટલે કે આવતા વર્ષમાં 2025-26 માટે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાને લઈને સરકારે અત્યારે મહત્વપૂર્ણ ફેરફારો હાથ ધર્યા છે। અગાઉ બોર્ડની પરીક્ષામાં સામાન્ય વિદ્યાર્થીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર લખવામાં મૂંઝવણ ઊભી થઈ હોવાને ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું, જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ દ્રષ્ટિહીન તેમના પ્રશ્નોના જવાબ લખી નાખ્યા હતા। ગુજરાત શિક્ષણ બોર્ડ શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 10 અને 12ના પ્રશ્નપત્રના પરિપત્રમાં અત્યારે સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી હવે દિવ્યાંગ વ્યક્તિઓ પણ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા સહેલાઈથી દઈ શકે તે માટે સરકારે અત્યારે તેઓની પેપર સ્ટાઇલમાં અત્યારે મોટા ફેરફાર કરી નાખ્યા છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર। અમરેલીના ખેડૂતો માટે ખુશખબર। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઓક્ટોબર 2024 માસમાં થયેલ ભારે વરસાદથી ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાક નુકસાન અંગે સહાય જાહેર કરી હતી
અને તે મુજબ અત્યારે અમરેલી, છોટાઉદેપુર, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ એમ કુલ રાજ્યના 6 જિલ્લાઓ અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. આથી આ સહાય તેટલા વિસ્તારોમાં લાગુ પાડવામાં આવી શકે તેમ છે, જે અંતર્ગત અમરેલી જિલ્લામાં કપાસના પાકમાં 33% કે તેથી વધુ નુકસાન માટે સહાય ચૂકવણી કરવામાં આવશે. અસરગ્રસ્ત ગામોમાં ફક્ત કપાસના પાકના નુકસાનગ્રસ્ત ખેડૂતોને જ કૃષિ પેકેજનો લાભ મેળવવા માટે અરજી કરવાનો સમયગાળો અત્યારે સરકાર દ્વારા 5 સપ્ટેમ્બર 2025થી શરૂ થશે અને 15 દિવસ સુધી અરજી કરી શકાશે. આ અરજી મિત્રો ખેડૂતોને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરવાની રહેશે. ત્યારબાદના મોટા સમાચાર. સપ્ટેમ્બર મહિનાથી નવા નિયમો. દર મહિનાની 1લી તારીખે દેશમાં ઘણા બધા નિયમો બદલાય છે. તેમ 1 સપ્ટેમ્બરના રોજ સરકાર દ્વારા કેટલાક નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે, જેની સીધી અસર આવનારા સમયમાં તમારા ખિસ્સા ઉપર પડી શકે તેમ છે. આ ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યો અને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ સરકાર દ્વારા અત્યારે 1535 રૂપિયા નક્કી કરાયો છે. સરકાર દ્વારા આ બાટલાની કિંમત પર 35 રૂપિયાનો ઘટાડો કરાયો. આ સાથે જ ક્રેડિટ કાર્ડના ચાર્જથી પણ ઘણા બધા નિયમોનો સમાવેશ થાય છે. આ ફેરફારો તમારી દૈનિક જરૂરિયાતો તેમજ તમારા ખિસ્સાને અત્યારે સીધી અસર કરશે. આવી સ્થિતિમાં તમામ ફેરફારો વિશે મિત્રો તમારે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. તો સરકાર દ્વારા અત્યારે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય ફેરફાર કરવામાં આવ્યો. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. પાક નુકસાન સહાય જાહેર. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અત્યારે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્ય સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા પાકના નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે, જે અંતર્ગત કપાસના પાકના વાવેતર થયેલા નુકસાનીની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે. રાજ્યના 6 જિલ્લાઓમાં કપાસના પાકના વાવેતરમાં થયેલ નુકસાન અંતર્ગત ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા 33%થી વધુ પાકની નુકસાની થઈ હશે તો ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે. આ બે સિવાય હેક્ટરની મર્યાદા દીઠ 11,000 રૂપિયાની સહાય ખેડૂતોને મળશે. ખેડૂતો આ નુકસાનીનું વળતર લેવા માટે 14 જુલાઈથી 6 જિલ્લાના ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદના મોટા સમાચાર. મોદીજીની નવી યોજના ગરીબો માટે મોટું વરદાન. મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ એક પછી એક અનેક યોજનાઓમાં બહાર પાડવામાં આવી રહી છે, જેના અંતર્ગત જનતાને અત્યારે ઘણો ફાયદો થઈ રહ્યો છે. કેન્દ્રની મોદી સરકારે તેના નાગરિકોના હિતમાં ઘણી બધી યોજનાઓ મિત્રો શરૂ કરી. આ યોજનામાં ગરીબો માટે અત્યારે વરદાન રૂપ સાબિત થઈ. મોદી સરકારે ગરીબ, આર્થિક રીતે નબળા અને લોકોની મદદ માટે ઘણી બધી લોક કલ્યાણ યોજનાઓ શરૂ કરી છે અને આજે તેનો ફાયદો દેશના લાખો કરોડો લોકોને મળી રહ્યો છે. સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષમાં ગરીબી રેખામાંથી લોકોને બહાર કાઢવા માટે સરકારની અત્યારે ગરીબલક્ષી યોજનાઓએ મહત્વપૂર્ણ ફાળો ભજવ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ ફટકો. હીરા નિકાસમાં મોટો ઘટાડો. અમેરિકા દ્વારા 50%થી વધુ ટેરિફ લાદવામાં આવતા સુરતના હીરા ઉદ્યોગો પર અત્યારે મોટી અસર થઈ છે. અમેરિકામાં હીરાના નિકાસ કરતા પાર્સલની સંખ્યામાં 70%થી પણ વધુનો ઘટાડો નોંધાયો. જોકે કાચા હીરાની આયાત પર ખાસ અસર અત્યારે થઈ નથી, કારણ કે વેપારીઓએ ભવિષ્યની માંગને ધ્યાનમાં રાખીને સ્ટોક કરી લીધો છે. અમેરિકા સાથેનો વેપાર ભલે 40% હોય, પરંતુ અન્ય 60% બજાર અત્યારે ચાલુ છે અને આ અત્યારે હીરા ઉદ્યોગની નિકાસમાં ભારત અત્યારે અમેરિકાને મોટા પ્રમાણમાં અત્યારે કાચા હીરાની નિકાસ કરી રહ્યું હતું, પરંતુ રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદવાના ચક્કરમાં અત્યારે પીએમ નરેન્દ્ર મોદી ઉપર ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ બોમ્બ ફોડ્યો છે, જેની સીધી અસર અત્યારે સુરતના હીરા ઉદ્યોગો પર જોવા મળી રહી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. ખેડૂતો માટે મિત્રો 9,000 રૂપિયાનો હપ્તો જાહેર. સરકાર દ્વારા દેશના ગરીબ અને પછાત વર્ગના ખેડૂતો માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે અને જેનો દેશના કરોડો ખેડૂતો નાણાકીય સહાય પણ મેળવી રહ્યા છે.
આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે, જે 3 હપ્તામાં સીધી બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા મોકલવામાં આવે છે. હવે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે અત્યારે મોટી જાહેરાત કરી દેવામાં આવી. રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી સહાયની રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે. રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂતોને જે વાર્ષિક 6,000 રૂપિયા મળતા હતા તેની જગ્યાએ હવે સરકાર દ્વારા 9,000 રૂપિયાની સહાયની ચૂકવણી કરવામાં આવશે. મિત્રો, ભાજપ સરકાર રાજસ્થાનમાં છે અને ભાજપ સરકાર અત્યારે ગુજરાતમાં પણ છે. તેથી ગુજરાતના ખેડૂતોની પણ માંગણી કરી રહ્યા છે કે તેઓને પણ વાર્ષિક 6,000 રૂપિયાની જગ્યાએ 9,000 રૂપિયાનો હપ્તો મળે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. હવે આવા રસ્તાઓ પર મિત્રો તમારે પણ ટોલ ટેક્સ નહીં ભરવો પડે. સરકાર દ્વારા અત્યારે સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જો રસ્તાઓ વાહન ચલાવવા માટે લાયક ન હોય, અધૂરા હોય કે ટ્રાફિક ભરેલા હોય તો ત્યાં ટોલ વસૂલવો અયોગ્ય છે. કેરળ હાઈકોર્ટના અત્યારે ટોલ બૂથ સંબંધિત ચુકાદાને સમર્થન આપતા સુપ્રીમ કોર્ટે માર્ગ મરામત થયા વિના ટોલ વસૂલી ન્યાય વિરોધી ગણાવી છે. આ નિર્ણય માત્ર કેરળ જ નહીં પરંતુ સમગ્ર દેશના ન્યાયિકોએ અત્યારે દિશા નિર્દેશ જણાવ્યો છે અને નાગરિકોના હક માટે સરકાર દ્વારા અને સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ફેસલો લેવામાં આવ્યો છે કે હવે આવનારા સમયમાં કોઈ પણ સડકના કામ શરૂ હશે અથવા તે સડક પર ભારે ભીડ હશે તો પણ હવે તમારે તે વિસ્તારના ટોલ ટેક્સ પર તમારે ટોલ ચૂકવવાનો રહેશે નહીં. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. પેટ્રોલ ડીઝલ પર જનતાને ડામ, કંપની અને સરકારને મોટો ફાયદો. છેલ્લા 3 વર્ષથી ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલની ખરીદી કરી રહ્યું છે, પરંતુ તેનો લાભ સામાન્ય નાગરિકોને મળ્યો નથી. આ સસ્તા તેલનો 65% ફાયદો રિલાયન્સ અને